નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું એકદમ સોફ્ટ અને ટેસ્ટી ચોકલેટ કેક। આ કેકની ખાસ વાત એ છે કે આમાં આપણે બહારની કોઈ મોંઘી ક્રીમનો ઉપયોગ નથી કરવાના, પણ ઘરે રહેલી સામગ્રીમાંથી જ આપણે આ ચોકલેટ કેક બનાવશું। તો ચાલો ફટાફટથી ચોકલેટ કેક બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે કેક માટે ફ્રેશ ક્રીમ બનાવશું, જેના માટે મેં અહીંયા 3 દિવસના દૂધની તાજી મલાઈ લીધી છે। હવે આપણે મલાઈને એક બાઉલમાં કાઢી હવે તેને હળવા હાથે ફેટી લઈશું। તેમાં 2 ચમચી પીસેલી ખાંડ ઉમેરશું। હવે તેને હળવા હાથે ફેટી લઈશું। જ્યાં સુધી તે ઘટ અને ક્રીમી ન થઈ જાય। જુઓ, આપણી ક્રીમ તૈયાર છે। હવે આપણે બનાવશું સુગર સિરપ, જેના માટે આપણે એક વાટકીમાં 2 ચમચી પીસેલી ખાંડ, અને થોડું પાણી મિક્સ કરી લઈશું। જુઓ, આપણું સુગર સિરપ બનીને તૈયાર છે। આનાથી આપણી કેક એકદમ મોઇસ્ટ અને સોફ્ટ રહેશે। હવે આપણે કેકનું બેટર તૈયાર કરીશું, જેના માટે મેં અહીંયા બિસ્કિટ લીધા છે। મેં અહીંયા ક્રીમવાળા ચોકલેટ બિસ્કિટના 2 પેકેટ લીધા છે। તમે મનગમતા કોઈ પણ બિસ્કિટ લઈ શકો છો। હવે આપણે બિસ્કિટના ટુકડા કરી તેને મિક્સર જારમાં નાખી અને તેનો બારીક પાવડર કરી લઈશું। હવે આપણે આ પાવડરને એક બાઉલમાં કાઢી લઈશું। આજે આપણે કુકરમાં કેક બનાવવાના છીએ, જેના માટે આપણે કુકરની અંદર એક જાળી મૂકી દઈશું। હવે આપણે સીટી અને રબર કાઢી લઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી તેને 10 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું। ત્યાં સુધી આપણે કેક ટીનને તેલ લગાવી ગ્રીસ કરી લઈશું। હવે આપણે તેની અંદર બટર પેપર મૂકીશું। હવે આ પાવડરમાં થોડો દૂધ ઉમેરતા જઈ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા બેટરમાં ગાંઠો ન પડે।
અને હવે છેલ્લે તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખીને તેને હળવા હાથે મિક્સ કરી લઈશું. હવે તૈયાર કરેલું બેટર ટીનમાં નાખી બે થી 3 વાર આપણે ટેપ કરીશું, જેનાથી હવાના પરપોટા નીકળી જાય. આપણું કુકર ગરમ થઈ ગયું છે. હવે આપણે સાવચેતીથી કેક ટીનને અંદર મૂકીશું. આપણે તેને 10 થી 15 મિનિટ સુધી મીડિયમ આંચ ઉપર થવા દઈશું. આ સમય ગેસની ફ્લેમ મુજબ થોડો વધુ કે ઓછો હોઈ શકે છે. હવે આપણે ચાકુ નાખીને ચેક કરીશું. જો આપણો ચાકુ સાફ નીકળે તો સમજવું કે આપણી કેક એકદમ તૈયાર છે. હવે આપણે કેકને ઠંડી થવા દઈશું. આપણી કેક ઠંડી થાય એટલે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. જુઓ કેટલી સોફ્ટ અને જાળીદાર બની છે. હવે કેકને વચ્ચેથી કાપવા માટે પેલા ચાકુથી આપણે નિશાન બનાવશું. અને પછી તેને દોરાની મદદથી 2 ભાગમાં કટ કરી લઈશું. અહીંયા આપણે કેકને સજાવવા માટે ઘરે જ એક જુગાડથી સ્ટેન્ડ બનાવ્યું છે, જેના માટે આપણે અહીંયા એક વાટકા ઉપર પ્લેટ મૂકીશું. જુઓ, આપણું સ્ટેન્ડ તૈયાર છે. હવે આપણે કેકના પેલા પાડ ઉપર સુગર સિરપ લગાવીશું. ત્યારબાદ આપણે તેના ઉપર આપણી બનાવેલી ફ્રેશ ક્રીમ લગાવીશું. હવે આપણે તેના પર ડાર્ક ચોકો ચિપ્સ નાખીશું. હવે આપણે તેના ઉપર બીજું પડ મૂકી દઈશું. હવે આપણે આખી કેકને ક્રીમથી સારી રીતે કવર કરી લઈશું. હવે આપણે કેક ઉપર ચોકલેટ સિરપ નાખી તેને સારી રીતે કવર કરી લઈશું. અહીંયા મેં કેકને ગાર્નિશ કરવા માટે વ્હાઈટ ચોકો ચિપ્સ નાખીશું.
હવે આપણે તેના પર ડાર્ક ચોકો ચિપ્સ નાખીશું. ડાર્ક ચોકલેટના ટુકડા ભભરાવ્યા છે. હવે આપણે વધેલી ક્રીમને હોમમેડ કોનમાં ભરીને ઉપર નાની નાની ડિઝાઇન બનાવશું. ઉપર નાની નાની ડિઝાઇન બનાવશું. જુઓ, આપણી સુંદર અને ટેસ્ટી કેક તૈયાર છે. જુઓ, આપણી કેક કેટલી સરસ રીતે કપાઈ રહી છે અને કેટલી પોચી છે. તમે પણ આ કેકને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.